99 ગુજરાતી આપની સાથે હું છું વિધિ। નકલી અધિકારી અને ઓફિસર બાદ હવે રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે। ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો થઈ રહ્યો છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ આ દાવો કર્યો છે અને ગોંડલ સ્ટેટના નામે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો આક્ષેપ છે। અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન દરમિયાન યદુવેન્દ્રસિંહ હાજર રહ્યા હતા। નવ પેઢીથી છૂટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને મહારાજ ગણાવે છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહે યદુવેન્દ્રસિંહના દાવાને ખોટો ગણાવ્યો છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહના પ્રતિનિધિ આ ખુલાસો કર્યો છે। પાટીદાર કે અન્ય કોઈ સંમેલનમાં અથવા કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહ હાજર નહીં હોવાનો દાવો કરાયો છે। યદુવેન્દ્રસિંહ જાડેજા જે ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાના છૂટા પડેલા ભાયાત છે, જેમનું ગામ છે દાળિયા અને વેજા ગામ, જે રાજવી વખતમાં રાજવી કાળના સમયમાં એમને એમના પૂર્વજોને એ ગામ આપેલા હોય। એ યદુવેન્દ્રસિંહ જાડેજા ત્યાંના છે, અમદાવાદ સ્થિત પોતે રહે છે અને ઘણી જગ્યાએ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ વિડીયોમાં યુટ્યુબમાં બધી જગ્યાએ જોયું કે ગોંડલ યુવરાજ સાહેબ ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ અથવા ગોંડલ સ્ટેટ તરીકે પોતે જ્યારે આવી રીતે હાજર રહેતા હોય તો બધાને અમે સ્પષ્ટતા કરી છે કે ગોંડલના સ્ટેટ એ ગોંડલના 17મા ઉત્તરાધિકારી અને મહારાજા સર ભગવતસિંહજી જે જેનાથી સમગ્ર વિશ્વમાં ગોંડલ પ્રખ્યાત છે તેના 5મા ઉત્તરાધિકારી એટલે કે એ હાલમાં વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી। પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી। ગોંડલ મહારાજા સાહેબે કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી કે જેથી કરીને આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે આવું કોઈ લોકો ગલતફહેમીમાં ન આવે। ગોંડલ સ્ટેટ પ્રત્યે હંમેશા લોકોને આદરભાવ અને માન સન્માન છે, તે હંમેશા જળવાઈ રહે અને આવી રીતના કોઈ ફરજી વ્યક્તિ એનો લાભ ન ઉઠાવે તે માટે આપની સમક્ષ આ સ્પષ્ટતા કરી છે। તો જુઓ, હિમાંશુસિંહ જાડેજાનો પણ અમે આપને ફોટો બતાવી રહ્યા છે, જે ગોંડલ સ્ટેટના અત્યારના મહારાજ છે અને તેમનો સ્પષ્ટ દાવો છે કે યદુવેન્દ્રસિંહ કે જેઓ હમણાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં અને પહેલા પણ અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તે ગોંડલ સ્ટેટ તરફથી ત્યાં હોય તે પ્રકારનો દાવો થતો હતો। જો કે તે ગોંડલ સ્ટેટ નથી એટલે કે ગોંડલના મહારાજા નથી। અમે આપને યદુવેન્દ્રસિંહ જાડેજાનો ફોટો પણ બતાવી રહ્યા છે કે જેઓ તાજેતરમાં જે ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હતો ત્યાં હાજર હતા। તો જુઓ, એક બાદ એક જે અલગ અલગ આખો મામલો સામે આવી રહ્યો છે। ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો ગોંડલ સ્ટેટ તરફથી કરવામાં આવ્યો છે। ગોંડલ સ્ટેટના અત્યારના મહારાજા હિમાંશુસિંહના પ્રતિનિધિએ આ સીધો દાવો અને આક્ષેપ કર્યો છે। હવે આપને આ બંને દ્રશ્યો બતાવી રહ્યા છે। એક તરફ છે હિમાંશુસિંહ જાડેજા અને બીજી તરફ છે યદુવેન્દ્રસિંહ જાડેજા કે જેઓ તાજેતરમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં એ પહેલા પણ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને અગાઉ પણ અન્ય સ્થળો પર તે જોવા મળ્યા હતા। તો વિવાદ આખો જે છે તે અસલી નકલી પર આવી ગયો છે। નકલી અધિકારી નકલી ઓફિસરની વાતો તમે સાંભળી હશે, પણ હવે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહના પ્રતિનિધિ આ બાબતે સ્પષ્ટતા કરી છે અને યદુવેન્દ્રસિંહ જાડેજા એ ગોંડલ સ્ટેટના મહારાજ નથી, તેઓ અગાઉ છૂટા પડી ગયા હતા, તેમને અન્ય 2 ગામ સોંપવામાં આવ્યા હતા, એ બાબતની સ્પષ્ટતા પણ તેઓ કરી રહ્યા છે। અત્યારે ગોંડલ સ્ટેટના જે મહારાજ છે તે છે હિમાંશુસિંહ। આવી સીધી અને સ્પષ્ટ વાત અત્યારે ગોંડલ સ્ટેટ તરફથી તેમના પ્રતિનિધિ કરી રહ્યા છે। ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહના પ્રતિનિધિ આ ખુલાસો કર્યો છે।
ત્યારે આ જ મુદ્દે વધુ જાણકારી મેળવી મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, અત્યાર સુધી નકલી ખાદ્ય પદાર્થોની વાતો આવી, નકલી ઓફિસર્સની, અધિકારીઓની વાતો આવી, નકલી રાજાનો આ કિસ્સો પહેલી વખત સામે આવ્યો છે. બિલકુલ સાચી વાત વિધિ કે અત્યાર સુધી નકલી મીઠાઈ, નકલી અધિકારી, નકલી ઓફિસરો અત્યાર સુધી જોવા મળ્યા હતા. નકલી સરકારી ઓફિસ પણ જોવા મળી, પરંતુ હવે નકલી રાજાના આક્ષેપો થઈ રહ્યા છે. ગોંડલ સ્ટેટના નામે હવે ફરજી રાજા હોવાની વાત સામે આવી છે. ગોંડલના અસલી યુવરાજ સાહેબના ત્યાંથી જે પ્રતિનિધિ છે તે પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા મોબાઈલમાં એક બાઇટ આપવામાં આવી છે, જેમાં તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે કે અસલી યુવરાજ સાહેબ અને રાજા કોઈક અલગ છે અને નકલી રાજા કંઈક અલગ છે. એટલે કે અસલી નકલી ની જે આ રાજાની વાત છે તે હવે ચર્ચાનો વિષય આવનારા સમયમાં બનશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે ગોતામાં જે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું, આ સંમેલનમાં ગોંડલના સ્ટેટના નામે જે પણ વ્યક્તિ હાજર રહ્યા હતા, યુવરાજ તરીકે હાજર રહ્યા હતા, તે હકીકતમાં હાલના કોઈ પણ યુવરાજ નથી. મહત્વની બાબત છે કે યદુવેન્દ્રસિંહ નામથી જે વ્યક્તિ હાજર રહે છે તે કોઈ પણ પ્રકારે ગોંડલના યુવરાજ ન હોવાનો તેઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટલે કે તેઓ નકલી હોવાની એક આક્ષેપ ખુદ પ્રતિનિધિ દ્વારા એટલે કે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જોઈએ તો અગાઉ પાટીદારોનું જે સંમેલન મળ્યું હતું, જેમાં અલગ અલગ સ્ટેટ હાજર રહ્યા હતા, અલગ અલગ રાજાઓ હાજર રહ્યા હતા, તેમાં પણ આ વ્યક્તિએ હાજરી આપી હોવાનો ખુલાસો તેમણે કર્યો છે. મહત્વની બાબત છે કે ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુ સિંહજી હોવાનો પણ તેમને સ્પષ્ટતા કરી છે કે જેઓ 1 વર્ષ જેટલો સમય થયો છે કે તેમની તિલક વિધિ કરવામાં આવી છે અને તેઓ જ ત્યાંના અત્યારે મહારાજ છે. આ સિવાય તમામ જો કોઈ પણ દાવો કરતા હોય તો તે નકલી રાજા ગોંડલના હોવાનો તેઓએ દાવો કર્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જો નકલી રાજા હોય અને અલગ અલગ પ્રકારના સંમેલનમાં તેઓએ હાજરી આપી હોય તો અત્યાર સુધી શા માટે મૌન રાખવામાં આવ્યું, અત્યાર સુધી શા માટે તેનો વિરોધ કરવામાં ના આવ્યો? કારણ કે જે પ્રતિનિધિ દ્વારા હાલના જે પ્રતિનિધિ છે રાજેન્દ્રસિંહ જાડેજા, જેઓએ મોબાઈલ બાઇટ મોકલી છે, TV9 ને મોકલી છે, તેમાં સ્પષ્ટ તેઓએ જણાવ્યું છે કે જે પ્રકારે અલગ અલગ સંમેલનો થયા છે તે અલગ અલગ સંમેલનમાં પણ આ જે વ્યક્તિ છે યદુવેન્દ્રસિંહ જાડેજા તેમણે હાજરી આપી છે અને તેઓ દરેક કાર્યક્રમમાં ગોંડલના યુવરાજ તરીકે, ગોંડલના રાજા તરીકે, મહારાજ તરીકે તેઓ પોતાની ઓળખ દર્શાવતા આવ્યા છે, જે તદ્દન રીતે ખોટી અને પાયા વિહોણી વાત તેઓએ ગણાવી છે. સૌથી મહત્વની બાબત છે આ બાબતે અનેક સવાલો છે. જોવું એ રહ્યું કે આ બાબતે વધુ સ્પષ્ટતા શું થઈ શકે છે.